નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ગઈકાલે સીબીએસઈ બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થયું અને સીબીએસઈ બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થતાની સાથે નવસારીની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને એમની આશાનો સૂરજ ઉગ્યો। શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જે ન માત્ર બાળકોને ભણતર આપે છે પણ સાથે સંસ્કાર આપે છે અને માટે જ કરીને સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર સીબીએસઈ બોર્ડનું રિઝલ્ટ પણ ખૂબ જ સારું આવ્યું છે અને જે સંદર્ભે આજરોજ વાલી અને વિદ્યાર્થીઓને બોલાવી મોડું મીઠું કરાવવામાં આવ્યું અને અભિવાદન સમારોહ જેવો પણ કરવામાં આવ્યો હતો। તો આ પ્રસંગે વિદ્યાર્થી કે જે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદરથી ઉત્તીર્ણ થયા છે શું જણાવે છે, ચાલો આપણે સાંભળીએ। મારું નામ જાનવી સૌરભ મહેતા છે। હું લાસ્ટ 2 યર્સથી સ્વામિનારાયણ સ્કૂલમાં ભણું છું। મારા 12th સાયન્સ બોર્ડ્સમાં 92.6% આવ્યા છે। હું મારા સ્વામિનારાયણ ફેમિલીનો ખૂબ જ આભાર માંગુ છું। મારા ટીચર્સ તેમજ મારા પેરેન્ટ્સે મને એકદમ સપોર્ટ આપ્યો છે। લાઈક સ્કૂલમાં બધા જ મારા ડાઉટ્સ એકદમ શીઘ્રથી ક્લિયર કરી મૂક્યા હતા અને આઈ એમ વેરી થેન્કફુલ ફોર દેટ। મારા પ્રફુલ સર, મારા હિરેન સર બધાએ જ બહુ જ સપોર્ટ આપ્યો છે, એઝ વેલ એઝ મારા બધા જ ફ્રેન્ડ્સ। બધાનો જ હું આભાર માંગુ છું મારા રિઝલ્ટ માટે। થેન્ક યુ। શું છે ગોલ તમારો આગળ 12th પછી હું ડૉક્ટર બનવા ઈચ્છું છું એન્ડ તો સાથે જ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી કે જે હંમેશા બાળકોને પ્રોત્સાહિત કરે છે, સારા વિચારોની સાથે સારું ભણતર અને ગણતર આપવા માટે કટિબદ્ધ થયેલી શાળા એટલે કે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ અને એના ટ્રસ્ટી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। જય સ્વામિનારાયણ। અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી સીબીએસસીની સાથે સાથે અમે ગુજરાત બોર્ડ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, જીએસસીબીમાં એમાં અમે જ્ઞાનમંજરી અને ધ કોમર્સ સ્કૂલની સાથે પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી જે ગુરુવર્ય અમારા છે, હરિદ્વારની અંદર બેઠા બેઠા બાળકોને એવા સરસ આશીર્વાદ સાથેની આ સંસ્થા બનાવી છે કે સંસ્કાર સાથે અમે એજ્યુકેશનનું પણ સિંચન કરી શકીએ। એજ્યુકેશન અંદર ગણતરી કરીએ તો લાસ્ટ 16 વર્ષની અંદર અમારું ધોરણ 10 અને 12 સીબીએસસી તેમજ ગુજરાત બોર્ડની અંદર લાસ્ટ વીકની અંદર રિઝલ્ટ આવ્યું તે પણ 100% આવ્યું। અત્યારે પણ અમે ગણતરી કરીએ તો 92.6 જે અમારે જાનવી મહેતા ટોપર છે 12th સાયન્સની અંદર। ભવિષ્યમાં એના પેરેન્ટ્સ ડોક્ટર છે એવું જ અમે ઈચ્છા રાખી એ પણ નાગરિકની દરેક સમાજની સેવા કરી શકે અને ડોક્ટરની લાઈન સુધી રહી શકે। સાથે સાથે દરેક પેરેન્ટ્સને કહેવાનું કે ભાઈ આપણે ફક્ત બાળકોને પૂરા દિવસ એકદમ મહેનત કરાવીએ પણ મહેનતની સાથે સાથે સંસ્કારનું સિંચન કરશું તો બાળકો ભવિષ્યમાં સમાજ ઉપયોગી થશે। અને અમારા સમગ્ર સ્ટાફને હિરેન સર, પ્રિન્સિપાલ શ્રી ભાવનાબેન તેમજ એમની સાથે અમારા કોઓર્ડિનેટર મનમિત મેડમ, આશાબેન, જેનલબેન, પાયલબેન વગેરેએ ખૂબ જ અને એના ક્લાસ ટીચરો પણ જે સબ્જેક્ટ ટીચર હતા અને ઓલમોસ્ટ નવસારી જિલ્લાની અંદર એમ ગણતરી કરીએ તો અમારું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ એની અંદર અમે અવ્વલ રહેલા છીએ, જે નવસારી જિલ્લામાં અમે ટોપર છીએ। ને લાસ્ટ 7 વર્ષની અંદર બીજી કોઈ સ્કૂલ એવી નથી કે અમારા બાળકો જેટલા મહેનત કરી હોય ને એ પર્સન્ટેજ લેવા એટલા આવી શક્યા હોય। તો અમે વાલીઓનો પણ આભાર માનીએ છીએ, એની સાથે સાથે અમારા શિક્ષક મિત્રોનો પણ આભાર માનીએ અને ખાસ કરીને અહીંયા વ્યવસ્થાપક જે દરેક છે એમનો અને પૂજ્ય સ્વામીજીના ચરણમાં નમન સાથે અમે એવી આશા રાખીએ કે બાળકોને ભવિષ્યમાં એણે જે કારકિર્દી પ્રાપ્ત કરવી છે થઈ શકે અને સમાજ ઉપયોગી થઈ શકે। એ જ અસ્તુ। જય સ્વામિનારાયણ। તો આ પ્રમાણે ગઈકાલે જે સીબીએસઈ બોર્ડનું રિઝલ્ટ આવ્યું અને એ રિઝલ્ટની અંદર નવસારી જિલ્લાના ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સારા માર્કની સાથે ઉત્તીર્ણ થયા અને એમાં ખાસ કરીને શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કર્યો છે અને જેને સંદર્ભે આજરોજ વાલી અને વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા આમંત્રિત કરી એમનું અભિવાદન કરવામાં આવ્યું હતું, મોડું મીઠું કરવામાં આવ્યું હતું। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।